નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુલ ભગત. ગીર સોમનાથમાં ગાંજાની હેરાફેરીમાં 2 આરોપીને 5 વર્ષની કેદ અને 50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. વેરાવળની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે ગાંજાની હેરાફેરીના કેસમાં 2 આરોપીઓને 5 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આરોપીઓ પાસેથી 1800 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. કોર્ટે દરેક આરોપીને 50,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. ગીર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ અરવિંદસિંહ જાડેજા અને તેમની ટીમે 7 જૂન 2023ના રોજ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. તાલાલા સાસણ રોડ પર ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસેથી પિયાગો રિક્ષામાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓમાં જૂનાગઢના સલીમ ઉર્ફે મેરુ કાસમ દલ અને તાલાલાના સત્તાર મહમદ દોમાનનો સમાવેશ થાય છે. તાલાલા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ કોર્ટમાં દલીલ કરી હતી કે માદક પદાર્થના કારણે દેશનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. વળી આ વેપારથી મળતા નાણાંનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓમાં થાય છે. જજ પંડ્યાએ સાક્ષીઓની જુબાની અને પુરાવાના આધારે બંને આરોપીઓને દોષિત ઠેરવ્યા છે અને બંને આરોપીઓને 5 વર્ષની કેદ સંભળાવવામાં આવી છે, તો સાથે જ 50,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ગઈ તારીખ 7/6/2023ના રોજ તાલાળા સાસણ હાઈવે ઉપર એસઓજીના પીઆઈ અરવિંદસિંહ જાડેજા અને તેની સાથે રેડિંગ ઓફિસર તરીકે એસપી ગોહિલ આ બંને એક પિયાગો રિક્ષા જતી હતી, તેમાં શકમંદ 2 ઈસમોને રોકી અને તેમની તપાસ કરતા તેની પાસેથી 1800 ગ્રામ જેટલો માદક પદાર્થ એટલે કે ગાંજો મળી આવેલ. જે અન્વયે તે માલ કેની પાસેથી આવ્યો છે તેની વિગતો તપાસ દરમિયાન જણાતા 3 જણા સામે વેરાવળની કોર્ટમાં એનડીપીએસ એક્ટની જુદી જુદી કલમ 4C, 20B, 22B અને 29 મુજબ કેસ નોંધાતા, જેમાં આ કામના આરોપીઓ જેમની પાસેથી આ મુદ્દામાલ પકડાયેલ એટલે કે રેડ હેન્ડેડ જે હતા તે સલીમ ઉર્ફે મેરુભાઈ કાસમભાઈ દલ અને તેની સાથે સત્તાર મોહમ્મદ દોમાન આ બંને પાસેથી 1800 ગ્રામ જેટલો ગાંજો પકડાયેલ હોવાથી તેને તકસીરવાન ઠેરવી વેરાવળના જજ શ્રી પંડ્યા સાહેબે બંને આરોપીઓને 5 વર્ષની સજા અને ₹50,000નો દંડ તેમજ આ દંડ ન ભરે તો વધુ 45 દિવસની વિશેષ સજા આવો હુકમ નામદાર કોર્ટે ફરમાવેલ છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.